હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે 12 માર્ચ 2026 આપણે સવારના 5 વાગ્યે બજાર ભાવ જોઈએ. ભીંડાથી શરૂઆત કરીએ. આપણે ભીંડો ખેડૂતનું લોકલ આવે છે. એવરેજ બજાર જોઈ તો 40 રૂપિયા કિલો વેચાય છે ભીંડો. સારો એવો એક નંબર માલ આવે છે ભીંડો. ગલકા પણ આવેલા છે. ખેડૂતના લોકલ ગલકા છે. બજાર ભાવ જોઈ તો 30-35 રૂપિયા કિલો વેચાય છે ગલકા. તુરિયામાં જોઈ તો એવરેજ બજાર 15 રૂપિયા કિલો વેચાય છે. હોલસેલ ભાવ આખી બોરીનું હોલસેલ ભાવ છે. આપણે ભગવતી ટ્રેડિંગમાં ધાર્મિકભાઈ, હિતેશભાઈ જેનું વેચાણ કરે છે. રીંગણા જોઈ તો ખેડૂતના લોકલ છે. બજાર ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે અને 10 કિલાની ભારી આવે છે. કયું ગામ બાપા? હે ચોટીલા સાઈડ થી આવે છે બાપા રીંગણા લઈ. એપલ ગોટી જોઈને તો એકદમ ફ્રેશ એવું એપલ ગોટી રીંગણું છે. બજાર ભાવ એપલ ગોટીમાં જોઈ તો 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે એપલ ગોટી. આપણે ભગવતી રીડિંગમાં શું નામ ભાઈ? હિતેશભાઈ વેચે છે. અરગવામાં એવરેજ બજાર જોઈને તો 50 રૂપિયા કિલો વેચાય છે ને 2 કિલોનું પેકિંગ આવે જે 80 થી લઈને 100 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. અરગવાનું કયું ગામ? કેશુભાઈ ખેડૂતનું નામ છે. જે મોટી મોરડી થી આવે છે આ સરગવો લઈને. 40-50 રૂપિયા કિલો બજાર થાય સરગવામાં. કારેલા જોઈને તો માર્કેટમાં થોડીક અછતના હિસાબે 40-45 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ છે કારેલામાં. આપણે કૃષ્ણ ટ્રેડિંગમાં શૈલેષભાઈ જેનું વેચાણ કરે છે. ત્યાર પછી આપણે જોઈને તો આ ટેટી છે જે 20 થી લઈને 21 રૂપિયા સુધી કિલો વેચાય છે. પછી મીડિયમ ટેટી 15 રૂપિયા પણ વેચાય છે. મરચામાં એવરેજ બજાર જોઈને તો 35 રૂપિયા કિલો વેચાય છે જે 10 કિલા વજન આવે છે. 350 નું જબલું વેચાય છે મરચાનું. વઢવાણી મરચું જોઈને તો ફ્રેશ માલમાં 55-60 રૂપિયા સુધી કિલો વેચાય છે વઢવાણી મરચું. આપણે ખોડિયાર મરચા વેજીટેબલમાં શું નામ ભાઈ તમારું? અશ્વિનભાઈ જે હોલસેલ થી મરચાનું વેચાણ કરે છે. નેક્સ્ટમાં પોપૈયા જોઈને તો પોપૈયા પણ 80 થી 100 રૂપિયાનું જબલું વેચાય છે. ગુવારમાં બજાર ભાવ જોઈને તો સેજ મીડિયમ ગુવાર છે જે 70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે ગુવારમાં. ત્યાર પછી આપણે ગુલાબી રીંગણું જોઈને તો બહારનું પાર્સલ જે 30 રૂપિયા કિલો વેચાય છે. આ તોતા કેરીમાં એવરેજ બજાર આપણે જોઈને તો 65 રૂપિયા થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે બાજરી ગોટી રીંગણું જોઈને તો ખેડૂતનું લોકલ રીંગણું છે જે 5 કિલાનું પેકિંગ આવે છે. 200 રૂપિયાનું વેચાય છે. 40 રૂપિયા કિલો બાજરી ગોટી રીંગણું વેચાય છે. આપણે રઘુભાઈ ખેડૂતનું નામ છે જે દહીસરા ગામથી આવે છે આ રીંગણું લઈ. વાલો નું ભાવે છે વાલો વાલો જોઈને તો 80 રૂપિયાનું ઉધડું જબલું વેચાય જે 2 કિલો જેવો વજન આવતો હશે અંદાજિત. આપણે દેશી કાકડી જોઈને તો દેશી કાકડીમાં ઓલ ઓવર બજાર 30 રૂપિયા કિલો વેચાય છે જે હોલસેલ ભાવ છે. 10 કિલોની ભારી આવે છે. ખેડૂતની લોકલ કાકડી છે. ટમેટા આપણે દેશી જોઈને તો ગોલમટોલ ટમેટું છે. બજાર ભાવ જોઈને તો 20 રૂપિયા કિલો વેચાય છે. 10 કિલોનું પેકિંગ આવે છે જે 200 રૂપિયાનું વેચાય છે. આપણે સુભાષભાઈ ખેડૂતનું નામ છે જે કાકરોટાથી આવે છે આ એક નંબર ટમેટું લઈ. બ્રોકલીમાં એવરેજ બજાર જોઈને તો 50 રૂપિયા કિલો વેચાય છે. પર્પલ કલર નું કોબીજ છે જેમાં બજાર ભાવ જોઈને તો 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો છે. અને જુકુની ઉધડું 100 રૂપિયાનું આ જબલું વેચાય છે. ભાઈ ખેડૂતનું નામ છે જે ગોરેડાથી આવે છે આ બ્રોકલી ને કોબી લઈ. કોબીજમાં આપણે બજાર ભાવ જોઈને તો 5 રૂપિયા કિલો આજે વેચાય છે કોબીજ.
ધનજીભાઈ ખેડૂતનું નામ છે, જે આપણે લોધીડાથી આવે છે આ કોબીજ ને, અને 5 રૂપિયા કિલો આપે છે. માર્કેટની એક નંબર દૂધી જોઈને તો 13-14 રૂપિયા સુધી કિલો વેચે છે. આ એક નંબર દૂધી છે માર્કેટની. પછી આપણે જોઈએ તો આ મીડિયમ દૂધી છે, જેમાં 9-10 રૂપિયા કિલો વેચે છે. લાખા પરથી લાવે છે બજરંગભાઈ. આ ફાફડા શું ભાવ તો 2 થી લઈને 30 રૂપિયા સુધી ફાફડા વેચાય છે. આપણે પુરિયાવાળા ચોરા છે તો અંકુર 5 નંબર છે, જે 2.5 કિલો અંદાજિત વજન આવે છે. 150 રૂપિયાનું બંડલ વેચાય છે પુરિયાવાળા ચોરા. આપણે અશોકભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈસરથી આવે છે પુરિયાવાળા ચોરા લે. આપણે તરબૂચ જોઈએ તો મીડિયમ સાઈઝ નું તરબૂચ આવે છે, અને અંદાજિત ભાવ જોઈએ તો 14-15 રૂપિયા કિલો અત્યારે બજાર ભાવ થાય છે તરબૂચમાં. અને મતવાથી ભાઈ આવે છે, શું નામ? વિપુલભાઈ ભાઈ નું નામ છે. તેટીમાં જોઈ તો 20 રૂપિયા કિલો વેચાય છે. એ પણ આપણે ભાઈ વિપુલભાઈ મથવા વાળાની છે. લાલ ચટાકેદાર મરચું જોઈને તો 40 રૂપિયા કિલો બજાર ભાવ છે, જે હોલસેલ પૂરા બોક્સ નો ભાવ છે. આપણે પુરુષાર્થમાં કિશોરભાઈ સંજયભાઈ વેચે છે. આપણે ગુવાર આગળ જોયો છે 70 વાળો, પણ આપણે ખેડૂત નો લોકલ ગુવાર છે એક નંબર, જે 90 થી 100 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે ગુવારના. રણજીતભાઈ ખેડૂત નું નામ છે, અને ચોટીલા પાસે નાવા આવ્યો ત્યાંથી ભાઈ આવે છે આ ગુવાર લઈને. મરચા જોઈને તો દેશી મરચું હે આપણે એનું, અને બજાર ભાવ જોઈએ તો 40 રૂપિયા કિલો વેચાય છે, જે હોલસેલ ભાવ છે. આપણે સંજયભાઈ જે હોલસેલ થી માલ નું વેચાણ કરે છે. જો આવું રીંગણું હોય ને તો માર્કેટમાં હાલતું નથી. કાળું ડીટ્યું છે, અને રીંગણું પણ કાળું છે, જે 10 રૂપિયા કિલો વેચાય છે. 5 કિલોનું પેકિંગ છે. 50 રૂપિયાનું ડબલું વેચાય છે, જે આપણે મનસુખભાઈ વેચે છે. નિયારા ગામથી આવે છે આ કાળા ડીટિયા વાળું રીંગણું લે. આપણે લીલો ગોટો જોઈને તો ખેડૂત નો લીલો ગોટો આવેલો એકદમ ચોખ્ખો ડીટિયામાં થ્રિપ્સ નથી. એના હિસાબે બજાર ભાવ જોઈને તો 15-20 રૂપિયા કિલો વેચાય છે. આપણે લાલજીભાઈ ખેડૂત નું નામ છે, જે લોથીડાથી આવે છે આ રીંગણા લઈને. બાકી 10 રૂપિયા કિલો પણ વેચાય છે નબળા રીંગણા. ગાજરમાં બજાર ભાવ જોઈએ તો 12-15 રૂપિયા સુધી કિલો બજાર હોય ગઈ છે. 15 હારા એક નંબર ચોખ્ખા ગાજર. ભાઈ આપણે આવે છે બેડી ગામ થી ગાજર લઈ. ફુલાવરમાં બજાર મીડિયમ ભારીમાં 120 રૂપિયા છે, અને હારી મોટી ભારી હોય ને તો 150 સુધી વેચાય છે ફુલાવર. અત્યારે કમોસમી તુવેર છે, પણ માર્કેટ એકદમ ડાઉન બોલે છે, જે 30 રૂપિયા કિલો વેચાય છે તુવેર. કયું ગામ? ભાઈ રફાળા થી આવે છે આ તુવેર લઈને. દાણાવાળા ચોર આપણે જોઈએ તો કારી પૂંછડી વાળા છે, જે મીડિયમ છે. એવરેજ બજાર જોઈને તો 50 રૂપિયા કિલો વેચાય છે. અને જે લક્ષ્મી ટ્રેડિંગ માં ભાઈ રાજભાઈ ભાઈ નું નામ છે, જે આ ચોરાનું વેચાણ કરે. આપણે જોઈએ તો માર્કેટમાં ઓરિજિનલ ખરબૂજા જે દેખાણું છે, અને બજાર ભાવ જોઈને તો કડક માલ છે, અને પીસ પણ સારું એવું મોટું છે. બજાર ભાવમાં 25 રૂપિયા કિલો છૂટી છે આજે ખરબૂજામાં. ને બીજી લીટાવાળી જે દેશી ટેટી છે એમાં પણ 25 રૂપિયા કિલો વેચાય છે. હવે જોવો ને તો 2 નંબર દૂધીમાં એકદમ ભયંકર મંદી છે. આવડું મોટું જબલું જોઈને તો 15-20 કિલોનું જબલું એ પણ 50 રૂપિયામાં વેચે છે. જે કોઈને જોતું હોય ને તો યોગેશ કૃપામાં આવી જાવ, ભાઈ વેચે. શું નામ ભાઈ? રણજીતભાઈ વેચે છે 50 રૂપિયાનું જબલું. બજાર ભાવ આપણે જોઈને તો મોટી માંડી 120 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ ગઈ છે લીંબુનું, જે લાલ પીળા મિક્સ આવે છે, જે 120 રૂપિયા કિલો છે. આપણે કેરી જોઈને તો બધી જ વેરાયટી આવે છે. દેશી છે, તોતા છે, કેસર છે. બજાર ભાવ જોઈ તો 80 થી માંડીને 120 રૂપિયા સુધી વેચાય છે. દેશી ગોંદા, જે સૌથી મોંઘી કેસર વેચાય છે 120 રૂપિયાની.
બાકી આપણે જયસિંહભાઈ હોલસેલ થી આ કાચી કેરી નું વેચાણ કરે છે.